નમસ્કાર, ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આજે આપણે વાત કરી રહ્યા છે કે રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે તેની જાહેરાત કરી દીધી છે અને 2 તબક્કામાં મતદાન કરવાની કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો છે। 22 નવેમ્બરે 6 મહાનગરપાલિકા માટે, જ્યારે 29 નવેમ્બરે તાલુકા અને જિલ્લા પંચાયત માટે મતદાન થનાર છે અને 1 નવેમ્બરથી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ચૂંટણીની જાહેરાતને પગલે આજથી રાજ્યભરમાં આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે અને હવે ફરીથી સામાન્ય જન માટે રાજકીય નેતાઓ સામે, સત્તા પક્ષ સામે અથવા તો જે લોકો હવે પ્રચાર પ્રસારમાં જોડાશે એમની સાથે ક્યાંક હવે હિસાબ માંગવાની વાતો આવશે। પ્રચાર પ્રસારમાં વ્યસ્ત જોવા મળશે રાજકીય પાર્ટીઓના જે નેતાઓ છે તે ઘણા બધા મુદ્દા પર એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર હવે આપણને જોવા મળશે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે। અત્યારે આપ અમને ફોન કરીને સીધી વાત કરી શકો છો, આપના મંતવ્ય પણ જણાવી શકો છો અને સીધી વાત કરી શકો છો, કારણ કે મારી સાથે ચર્ચામાં જોડાયા છે જયરાજસિંહ પરમાર કે જેઓ નેતા કોંગ્રેસ તરફથી છે। જયરાજસિંહ, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં। નમસ્કાર। તો દર્શક મિત્રો, આપ અમને ફોન કરીને સીધી વાત કરી શકો છો જયરાજસિંહ પરમાર સાથે અને આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે કે મહાનગરપાલિકા અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે। 2 તબક્કામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આચારસંહિતાનો આજથી પ્રારંભ થઈ ગયો છે। જયરાજસિંહ, સૌથી પહેલાં તો આ તારીખ જે આજે રજૂ કરવામાં આવી છે એટલે ક્યાંક એવું માનવું કે હવે કોંગ્રેસને તો હાશકારો થયો હશે કે આખરે કાર્યક્રમ રજૂ કરી દીધો? આમાં કોંગ્રેસને હાશકારા કરતા તો લોકશાહીમાં સામાન્ય રીતે લોકોને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે લોકશાહીમાં ચૂંટણીની એક પ્રક્રિયા હોય છે। ચોક્કસ। સામાન્ય રીતે બીજા દરેક કોમમાં પોતાનો તહેવાર ઉજવવાનો હોય છે, એમ બધી કોમ, બધી ધર્મ, નાત, જાત, ભેદભાવ રાખ્યા વગર, પ્રાંતવાદ વગર બધા લોકો એક સાથે કોઈ ઉત્સવ ઉજવતા હોય તો લોકશાહીમાં એ ચૂંટણી હોય છે। બરાબર છે। અને ચૂંટણી દ્વારા પોતાનો પ્રતિનિધિ પસંદ કરતા હોય છે। આ એક ઉત્સવ હોય છે। પછી એને તમે એને કેના પ્રકારે તમારા સત્તાનો દુરુપયોગ કરીને અથવા તો બહુમતીનો લાભ લઈ અને તમે ચૂંટણીઓ કોઈના કોઈ કારણ હેઠળ અથવા તો કાયદાની આટીઘૂટીમાં નાખી અને સત્તાનો દુરુપયોગ કરો અને ચૂંટણીઓ રોકવા માટે કોશિશ કરો, એ સામાન્ય રીતે લોકશાહીની એક તંદુરસ્ત બહુ સરસ વાત કરી લોકશાહીની, પરંતુ કોંગ્રેસ દ્વારા જ પ્રયત્ન કરવામાં આવ્યો અને સુપ્રીમ કોર્ટથી કોર્પોરેશન ચૂંટણી માટે, મહાનગરપાલિકાની ચૂંટણી માટે સ્ટે આપવામાં આવ્યો। બહુ સરસ આપે વાત કરી એટલા માટે કે આપના માધ્યમથી જ, ગુજરાત ન્યૂઝના માધ્યમથી એક વાત ગુજરાતની જનતા બીજી પણ વાત જાણશે કે કોંગ્રેસ એ ચૂંટણી અટકાવવા માટેનો સ્ટે નહોતો લીધો। ફરીથી બોલું છું, ગુજરાતની જનતા, શાણી સમૃદ્ધ જનતા બરાબર સમજે બિલકુલ કે 1 વર્ષ પહેલા કોર્ટમાં રીટ થઈ હતી, એ રીટ ડિલિમિટેશન બાબતની હતી। એની જે અમારી પ્રેયર છે અથવા તો એની અમારી જે માગણી હતી, એ માગણીમાં અમારી જે ડિમાન્ડ મૂકી હતી એમાં એ વાત એવી હતી કે જે તે સ્થાનિક વિસ્તારનો પ્રતિનિધિ સ્થાનિક લોકો છૂટે, પછી 3ની જગ્યાએ તમે 4 કરો, તમે જેમ 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 હારતા જાઓ એમ જીતવા માટેના નવા નવા હથકંડા તમે અપનાવો, નવી નવી તરકીબો, વધુ પડતું હોશિયાર છો। આમ તો સામાન્ય રીતે વધુ પડતી આપણી હોશિયારી લોકશાહીમાં ગણાતી હોય છે। સંમતિ પ્રજાની વાત કરી છે જયરાજસિંહ। કોલર આપણી સાથે જોડાયા છે। હેલો હેલો હેલો। તો દર્શક મિત્રો, આપ અમને ફોન કરી શકો છો। આજના જે કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો છે ચૂંટણી પંચ દ્વારા અને જયરાજસિંહ પરમાર કોંગ્રેસ તરફથી મારી સાથે ઉપસ્થિત છે ચર્ચામાં, આપ અમને ફોન કરીને સીધી વાત કરી શકો છો। જે રીતે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે કે ચૂંટણી વિલંબ થઈ અને ત્યારબાદ હવે આપણે આ કાર્યક્રમ જોઈ રહ્યા છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે। જયરાજસિંહ, હમણાં જેમ આપણે વાત કરી કે એ સ્પષ્ટીકરણ કર્યું કે મહાનગરપાલિકાની ચૂંટણી માટે પણ ક્યાંક એવું જોવા મળી રહ્યું છે કે સ્ટે યથાવત હોવા છતાં કોંગ્રેસ દ્વારા એક સુર એવો પણ ઉઠ્યો કે ભાઈ સરકારને, ચૂંટણી પંચને કહેવામાં આવે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી તો સમયસર યોજો। એટલે ક્યાંક ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસને વધારે રસ છે, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં વધારે રસ હતો ઇલેક્શનમાં, એવું કહી શકીએ આપણે? એવો અર્થઘટન સામાન્ય રીતે હાલની સ્થિતિમાં કરી શકાય, પણ વાસ્તવિકતા એનાથી તદ્દન વિપરીત છે। ઠીક છે, કોલરને પહેલા સાંભળી લઈએ આપણે। હેલો જી, આપનું નામ જણાવશો? હાજી, હર્ષિલ પટેલ વાત કરું છું। જી, કયા વિસ્તારમાંથી વાત કરી રહ્યા છો? અમદાવાદમાંથી વાત કરું છું। જી, જયરાજસિંહ પરમાર મારી સાથે ઉપસ્થિત છે કોંગ્રેસ તરફથી અને આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જે જાહેરાત કરવામાં આવી છે ચૂંટણી પંચ દ્વારા, શું જણાવશો? જણાવો। નમસ્કાર જયરાજજી। હા, નમસ્કાર। હવે જયરાજજી, આપણો સવાલ એવો છે જી જી, આ વખતે આપણે આ વખતે જે ઇલેક્શન કમિશને આ વખત મંજૂર તો કરી છે, આ ઇલેક્શનની ડેટ આજે રાખી છે। હાજી જી, પણ એની અંદર જે નોટા માટે જે આપણે ના પાડેલી છે કે નોટાનો યુઝ નહીં કરવાનો જી, હવે પાટીદાર અનામત આંદોલનના લીધે ભાજપને વોટ નહીં પડે તો અમારા બીજું સોલ્યુશન શું? નોટા વગર અમારે શું કરવાનું?
ઓકે, તો અમારી વિનંતી છે આપને કે ભૂતકાળમાં કદાચ કોંગ્રેસથી પાટીદાર સમાજ નારાજ થયો તો એવું સામાન્ય જનમાનસમાં પ્રવર્તે છે, તો કોંગ્રેસે ફરીથી ચૂંટણી આવી છે તો નોટા નથી, તો નોટાની સામે તમે વિકલ્પ પસંદ કરવાનો તો કોંગ્રેસ પસંદ કરો એવી અમારી વિનંતી છે. ઓકે, આપ વિનંતી કરી રહ્યા છો, પણ એમને જે વાત કરી એમાં હર્ષિલભાઈને- કોંગ્રેસને પણ નકારતા હોય એવું લાગે હર્ષિલભાઈ છે. થકી આખા સમગ્ર પાટીદાર સમાજને જયરાજસિંહ, અને એ કોંગ્રેસને હર્ષિલભાઈને- પણ નકારતા એવું લાગ્યું છે એમને વાત પરથી. નહીં, એમની જે વાત છે એમાં અમે પ્રશ્ન પૂછ્યો એમની છે વધારે અને એમની પસંદગી વાત એ સાથે હું સંમત છે, છું. પસંદગી કદાચ એવી લાગી કે ના Yes. કોંગ્રેસ ના ભાજપ, પણ અન્ય કોઈ. સારું થયું હર્ષિલભાઈ પ્રશ્ન પણ એક જી. સરસ વાત કર્યો કે સામાન્ય રીતે ગુજરાતના તમામ લોકોના મનમાં વાત પડેલી હતી કે ભાઈ જે નોટા કેન્સલ કર્યું, નોટા કેન્સલ એટલે કર્યું છે કે જેવી રીતે આ સરકાર એવું સમજે છે કે પાટીદારોને ભારતીય જનતા પાર્ટી સિવાય હર્ષિલભાઈ કોઈ વિકલ્પ નથી, એ પાટીદાર સમાજને ભારતીય જનતા પાર્ટી બોન્ડેડ લેબર સમજે છે, જી. એટલે એ વસ્તુમાંથી બહાર જાય. હું માનું છું કે કોઈ પણ વસ્તુ મારી પોતાની હોય કે બીજાની હોય, ઓકે. ક્યારેય કોઈની મોનોપોલી ના હોવી જોઈએ. ઓકે, ઓકે, ઓકે. લોકશાહીની અંદર દર 5 વર્ષે પ્રતિનિધિ એટલા માટે તો પસંદ કરવામાં આવે છે ટેકનોલોજી કે તમે મને જયરાજસિંહ. પસંદ કરીને મોકલ્યો, જી, અથવા જયરાજસિંહ. તો જે પક્ષે પસંદ કરીને મોકલ્યો એ બરાબર કામ ના કરે, અથવા તો આપની નારાજગી એને ઓરવી પડે, તો પછી એનો એટલે બીજો હવે વિકલ્પ. હિસાબ આપવો પડશે, હવે તમે હિસાબ ગુજરાત માંગવા સિવાય તમે આવશે. જુઓ, રાજસ્થાન જી, જોઈ લો, જયરાજસિંહ. બીજા નહીં, બધા એક સવાલ એ રાજ્યોમાં- થઈ રહ્યો છે, ટેકનોલોજીથી ક્રાંતિ સર્જાય છે, હું એને પરિવર્તન વાતનો ટેકનોલોજી જવાબ જોવાય છે. અશ્વિનભાઈ સાથે વાત કટ થઈ છે, આપણે બીજા કોલર સાથે વાત કરીએ છીએ. હેલો, જી, આપનું નામ જણાવશો? જી, આપ કયા વિસ્તારમાંથી વાત કરી રહ્યા છો? જી, આપનો કોઈ પ્રશ્ન જણાવી શકો છો? જયરાજસિંહ પરમાર સાથે આપ સીધી વાત કરી શકો છો, જેઓ નેતા કોંગ્રેસ છે, મારી સાથે ચર્ચામાં જોડાયા છે. જણાવશો? જય માતાજી, નમસ્કાર. આજે ઇલેક્શન છે ને, ઇલેક્શન બરાબર છે, અને ઇલેક્શનના અમુક નિયમો હોવા જોઈએ. એક વોર્ડમાં એક પંચાયત હોય, એક ગ્રામ પંચાયત હોય, એમાં એક સભ્ય નીકળી ગયો ઘડી વાર, તો એના માટે વોટિંગ થાય ને એ બરાબર એક પ્રજા પર ખર્ચ જ જોઈએ. એ 5 વર્ષ સુધી એમને રહેવું જોઈએ. જિલ્લા પંચાયત હોય કે મુખ્યમંત્રી હોય કે સીએમ હોય કે પીએમ હોય, જે સીટ ખાલી થઈ બરખાસ્ત રહેવી જોઈએ. ઓકે, બરખાસ્ત થવી જોઈએ સીટ જે ખાલી થઈ છે. હા, એ 5 વર્ષ સુધી એમને રહેવી જોઈએ. એટલે ખર્ચા તો પ્રજા ઉપર જ જોઈએ. ઇલેક્શન કરવું જરૂરી છે, પણ જે સીટ ખાલી સીટ પડી એ સીટ ઉપર પછી વોટિંગ જ ન હોવું જોઈએ. વોટિંગ ન હોવું જોઈએ ખાલી સીટ પર. જયરાજસિંહ એમનું એવું કહેવું છે. હવે લોકશાહીમાં જો માનો કે આપ કહો છો એવી પ્રથા હોય તો સામાન્ય રીતે થાય કેવું કે 2-4 સીટ સાથે કોઈ સંજોગોમાં ખાલી પડે, બિલકુલ, અથવા તો તમારી ઈચ્છતા ના હોય એવા લોકો ચૂંટે ના આવે તો બીજા લોકો રાજીનામું આપી દે, તો એ સીટ ખાલી પડે તો લોકશાહીમાં જે લોકોને પોતાનો પ્રતિનિધિ પસંદ કરવા માટે અથવા તો સત્તા સ્થાનિકોને બેસાડવા એવું નક્કી કરવાનો જે તમારો મૂળભૂત અધિકાર છે એનો ભંગ થાય. એટલે એવું ન થાય એટલા માટે સામાન્ય રીતે સંવિધાનની અંદર પેટા ચૂંટણીઓ આવતી હોય છે, ચોક્કસ, બિલકુલ, સીટ ખાલી હોય છે, પેટા ચૂંટણી એટલે હોવી જરૂરી એ છે. તો હવે લોકશાહીની એક જેમ હમણાં પ્રણાલી વાત છે. કરી એ પ્રમાણે ટેકનોલોજીની વાત કરી કે એનો ફાયદો હવે આપણને જોવા મળી રહ્યો છે કે રાજકીય પક્ષો ઉઠાવતા હોય છે. તેમ છતાં એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો, હેલો, જી, આપનું નામ જણાવશો? હા, રાહુલ વાત કરું છું જી, જૂનાગઢથી. જી, રાહુલ, આપનો પ્રશ્ન જણાવી શકો? જયરાજસિંહ પરમાર મારી સાથે ઉપસ્થિત છે કોંગ્રેસ તરફથી, અને આપણે ચર્ચા કરી રહ્યા છે કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે આજે, તેને લઈને. ધીરજભાઈ, હું તમને એટલું કહીશ હાજી, કે આજે પટેલ જ્ઞાતિ લોકોને આજે ગવર્મેન્ટ દ્વારા ખોટી રીતે દબાવવામાં આવે છે. અત્યારે હાર્દિક પટેલને જેલમાં નાખી દીધો, ખોટા આક્ષેપો કર્યા, તો એના વિશે હવે તમે કોંગ્રેસ તો જાગો પટેલ કોરથી કે ભાઈ એ રીતે વાત કરો કે ભાઈ પટેલ લોકોને અનામત આપવી જોઈએ. અને આજે હાર્દિક ઉપર ખોટું થાય છે, દુનિયા કઈ શું છે કે અત્યારે 18મી સદીની નથી, 21મી સદીની છે, અને બધા સમજે છે કે આ ખોટો અન્યાય થાય છે. સરસ. રાહુલભાઈ, આપે જે વાત કરી એમાં હું જરા સારી રીતે એના ઉપર પ્રકાશ પાડું જી કે સામાન્ય રીતે તમે જુઓ કે જ્યારથી ભૂતકાળમાં પણ પાટીદાર સમાજ દ્વારા એવું નહીં પણ જનરલ ગુજરાતમાં 2 આંદોલન થયા છે. આ અનામત રિલેટેડ વાત કરું છું રાહુલભાઈ. જી જી, એટલે પછી આપણી લાગણીનો પડઘો છે હું મારા જવાબમાં આપું છું. ચોક્કસ. એટલે પ્રથમ 1981માં અને પછી 1985માં બિલકુલ 2 વાર પણ આંદોલન થયેલા. સામાન્ય રીતે એ આંદોલનનો ટીકરું પટેલ સમાજ ઉપર ફોડવામાં આવેલું. હું ટીકરું શબ્દ એટલા માટે વાપરું છું કે જે તે વખતે એમ કે ભાઈ આંદોલન કર્યા નિષ્ફળ ગયા હતા, પણ એ વખતે એ આંદોલન અનામત હટાવવાના નામે હતું. ચોક્કસ, બિલકુલ. અત્યારે અનામત માગી રહ્યો છે પાટીદાર સમાજ. હવે જયારે માગી રહ્યો છે ત્યારે સામાન્ય રીતે લોકશાહીમાં દરેકને પોતાનો અધિકાર વ્યક્ત કરવા, દરેકને પોતાની લાગણી વ્યક્ત કરવાનો અધિકાર હોય છે.
પણ સામે પક્ષે એમને જે મને વાત કરી કોંગ્રેસ એનું સ્ટેન્ડ હું પછી રાહુલભાઈ આપને કહું છું, પણ બહુ સરસ પ્રશ્ન કે જે મારે લોકો સુધી પહોંચાડવો હતો એ વાત આપે મને પ્રશ્ન દ્વારા પૂછી છે એટલે હું જવાબ આપું છું કે જે આંદોલન જે રીતે પહેલો મુદ્દો હાર્દિક ને જે રીતે સરકાર ડીલ કરી રહી છે એ સરકારમાં 2-3 પ્રશ્નો ઉડીને આખે વળગે એવા છે કે તમે પ્રથમ તો એમની સાથે જયારે આંદોલન કોઈ પણ ચાલ્યું તો સરકારે 160 રેલીઓ કેમ થવા દીધી એ બાકીના નોન પટેલ વર્ગમાં છે. રાહુલભાઈ વાત મારી બરાબર સમજો, કારણ કે સમગ્ર ગુજરાતની જનતા જોઈ રહી છે એટલે જે નોન પટેલ વર્ગ છે એ નોન પટેલ વર્ગને પહેલા લાગણી એવી ઉશ્કેરાતી હતી કે આ સરકારનો એમાં હાથ છે, RSS નો એમાં હાથ છે. પછી પાછા મોદી પ્રશંસકો, ખાસ કરીને ભાજપના પ્રશંસકો, ભાજપના આગેવાનો પોતે એવી વાત ચલાવતા હતા કારણ કે લોકો વચ્ચે જઈ શકતા નહોતા, પટેલ સમાજમાં જઈ શકતો નહોતા એવું નહીં, જનરલ સામાન્ય રીતે લોકો વચ્ચે જઈ શકતા નહોતા, સોસાયટીમાં નવ પ્રવેશના બોર્ડ લાગી ગયા હતા એટલે પોતે એવું ચલાવતા હતા કે આ તો અત્યારે આંદોલન ચાલે છે એમ કે બોલશો નહીં, આખા દેશમાંથી એમ કે અનામત હટાવવાનું આ તો ષડયંત્ર છે, આ તો એમ કે મોદી સાહેબની ચાલ છે, મોદી સાહેબની બહુ હોશિયારી છે, આવી બધી વાતો માં ખપાવી અને પટેલ સમાજ જે આંદોલન કરી રહ્યો છે એ આંદોલન બરાબર કર્યો છે એવી શરૂઆતમાં લોકોની પકડ એમના તરફથી ઢીલી ન પડે એવી એક ગિમિક્સ કરતા હતા. હવે મુદ્દા પર આવું કે પછી તો બાકીનો જે સમાજ છે જેનો અનામતનો લાભ મળે છે એ સમાજ નારાજ થતા હતા અને એ વાત સાચી પણ હતી કે સરકાર બિલકુલ આટલી નરમાશથી કેમ વર્તે છે, સરકાર મફત ગ્રાઉન્ડ શેના માટે. સવાલ થાય છે બિન અનામત વર્ગની વાત કરો, આપ સ્વીકારો છો, આપે કીધું પ્રમાણે કે બિન અનામત વર્ગ જે છે અથવા તો અનામત વર્ગ છે, આમાં અનામત જે વર્ગને આપવામાં આવે છે એમને પણ અન્યાય થાય છે એટલે હું એ વાત ઉપર આવું છું, મારી વાતમાં આવી જાય અન્યાય થાય છે એટલે હું જ કહું છું કે દાખલા કે બિન અનામત વર્ગ છે એને તો ભૂતકાળમાં સામાજિક ઉત્કર્ષ માટેની આ યોજના છે. બંધારણમાં જોગવાઈ વાત કરું છું, હું કોઈ પાર્ટી પોલિટિક્સ ની વાત નથી કરતો. બંધારણમાં જોગવાઈ છે આર્થિક આધાર છે જ નહીં, બંધારણમાં સામાજિક આધાર છે. તો સામાજિક જે અસ્પૃશ્યતા હતી એને દૂર કરવાનો જે સામાજિક ન્યાય આપવો જોઈએ, સોશિયલ જસ્ટિસ જે કહી શકાય, એના ભાગરૂપે અનામત છે. તો એ વખતે શું થતું કે પાટીદાર સમાજ આટલા બધી રેલીઓ કરે છે, સરકાર રક્ષણ આપે છે, સરકાર કઈ કરતી નથી, સરકાર કઈ ધરપકડ, એક વાત ચાલતી હતી. હાર્દિક જોડે જે રીતે ડીલ કરી રહી છે એક સવાલ એટલે થાય છે કે અનામત વર્ગને પણ અન્યાય થયો છે એમાં કે બીજેપી સરકાર જ જવાબદાર છે કારણ કે કોંગ્રેસનું શાસન રહ્યું છે અને હજી બી એ લોકો કહે છે કે અમારામાં પણ અન્યાય થાય છે. તમે આખો પ્રશ્ન અનામત વર્ગને પણ અન્યાય થાય છે આપ સ્વીકારો? નહીં, અનામત વર્ગને અન્યાય થવાનો સવાલ જ નથી. જે અનામતની રાહ છે પહોંચતી નથી. અનામત નહીં, એ અન્યાય થાય છે એ તો એ વાત છે, એ એમની વ્યક્તિગત વાત છે. સરકારે 27% તમને ફાળવી દીધા, 14% ફાળવી દીધા, ઠીક છે, તમને ભલે આ રાહત ના પહોંચી એ સવાલ થાય છે. લાભ તમે કોલર આપણી સાથે જોડાય, એક કોલર આપણી સાથે જોડાય. હેલો જી, આપનું નામ જણાવશો? કયા વિસ્તારમાંથી વાત કરી રહ્યા છો? જી, જયરાજસિંહ પરમારને કોઈ સવાલ પૂછી શકો છો? અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. હા, તો એમાં અત્યારે જે કઈ ચૂંટણીઓ 5 વર્ષથી 10 વર્ષથી કે 15 વર્ષથી જે એક જ શાસન ચાલી રહ્યું છે જી જી એમાં પબ્લિકે જી હેલો હા જણાવો જી જી પબ્લિક સ્વાદ ચાખી ગઈ છે ભાજપનો. ઓકે મોંઘવારી, જી ભ્રષ્ટાચાર, શિક્ષણમાં આવવું જી એટલાથી કંટાળી ગઈ છે. ઓકે. હવે કોઈ નવો બદલાવ પબ્લિક પોતે લાવશે. અચ્છા, નહીં કોંગ્રેસ તરફથી મારી સાથે અત્યારે જી હેલો હા કોંગ્રેસ તરફથી જયરાજસિંહ પરમાર ઉપસ્થિત છે, એમની સાથે વાત કરો છો સીધી. હા જી જણાવશો? હેલો જણાવો. હા નમસ્કાર. હા નમસ્કાર. જી જી રમેશભાઈ બોલો. હા જયરાજસિંહ બોલું છું. આ ચૂંટણીનો તો હવે બદલાવ જરૂરી છે. 100% આપની વાત સાથે સંમત છું. હંમેશા આપણે ખેતી કરતા હોઈએ તો પણ દિવાલો ઉપર તમે જો કૃષિ વિભાગ લખે છે કે એકના એક પાક ફરીથી નહીં વાવવો, એટલે એકના એક પાક વાવવો નહીં, ફરીથી હંમેશા બદલાવ કરવું. એ પછી સત્તા સ્થાને બેઠેલા લોકો હોય કે તમારી પ્રણાલી હોય, હંમેશા બદલાવ સારો હોય અને સારી નિશાની છે. એટલે બદલાવ લાવો અને એક વખત ચાન્સ આપી બદલાવ લાવો કે એક વખત બીજેપી હોય એક વખત કોંગ્રેસ હોય અને આગળ એક ચાન્સ આપો ને ફરીથી સારું નહીં લાગે તો પછી તમારો બીજો સારો વિકલ્પ હોય પસંદ કરજો. છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી એવું સમજે છે કે જનતા અમને ક્યાં જવાની છે, અમને વોટ આપવાની જ છે, એમને ધ્યાન આપીએ કે નહીં આપીએ, સરકારી ફાઇલોમાં પૈસા કેવી રીતે બનાવવા એની સિવાય કોઈ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ધ્યાન નથી રાખતા. એટલે આટલી વખત કોંગ્રેસે ચાન્સ આપો એવી અમારી વિનંતી. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં વધારે પડતો રસ છે, એની પાછળનું તર્ક આપ જણાવશો? પણ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો હેલો દર્શકભાઈ પટેલ બોલું.
હા દર્શકભાઈ જણાવશો જલસુખભાઈ? આપણે એક સવાલ છે. જી જણાવો. આજે ચૂંટણી પંચે જે મોબાઈલ એપ્સ અને જી એ ચાલુ કરવાની વાત કરી છે, ડાયરેક્ટલી વોટિંગ કરવા બિલકુલ માટે. બિલકુલ. બરોબર. એમાં ગોલમાલ કેટલો થઈ શકે? કારણ કે લોકો બૂથ ઉપર જઈને વોટિંગ કરે જી ત્યાં આગળ તો અમને ખાલી નામ જ હોય છે. બિલકુલ ઓનલાઈન વોટિંગની વાત છે. અને ઓનલાઈન વોટિંગ કરે, બૂથ ઉપર વોટિંગ કરવા જાય અને ઓનલાઈન પણ વોટિંગ કરે, જી તો જે પક્ષને મળે ને એને તો બે વોટ જ મળશે ને. એટલે સવાલ થાય છે જે વિશ્વાસ નથી બેસતો ટેકનોલોજી પર, ઓનલાઈન વોટિંગની વાત કરી રહ્યા એટલા માટે કે આ સરકાર મોટાભાગની સ્કીમ એમની ફ્લોપ સ્કીમો છે. ભૂતકાળ કમ્પલસરી વોટિંગ કર્યું, એમાં સફળ નથી થયા. પહેલા ઓનલાઈન વોટિંગ પહેલા કરેલું જ છે. સમગ્ર વિચાર કરો કે 3 કે 4 5 કરોડ મતદારોમાંથી લગભગ 3 કરોડ 75 લાખ જેવા મતદાર હશે આશરે. એમાંથી માંડ 25-50 લોકોએ ઓનલાઈન વોટિંગ કરી હતું. ઓનલાઈન વોટિંગ કરવા માટે કે તમારી ડિજિટલ એટલી ફેસિલિટી હોવી જોઈએ, સામાન્ય રીતે એનું રજીસ્ટ્રેશન કરાવવું પડે. હવે આ બધી પ્રક્રિયા કરો, તમે બેંકમાં ખાતું ખોલાવો તો એના કરતા લાંબી પ્રક્રિયા છે. તો એના કરતા મતદાન ઉપર જઈને મત નહીં આપી દે. અને પેલું એટલે જે મિક્સ કરવાના ચાન્સ કરતા તો નહીં તો શંકા ઉભી થાય છે કે કોંગ્રેસને કદાચ ઈ વોટિંગથી નુકસાન થઈ શકે. ના ઈ વોટિંગ નુકસાન તો વાત પછી નફા નુકસાનની વાત કરશું. પણ સામાન્ય રીતે જે પ્રોજેક્ટ વાયેબલ નહીં હોય, જે આ દેશને હજુ એટલી બધી ફાસ્ટ ટેકનોલોજી હજુ શૂટ કરતી નથી, એટલા માટે કે આજે પણ આ સરકાર હજુ 40% બાળકોને ખાવાનું પોષણક્ષમ જો ના આપી શકતી હોય અથવા તો કુપોષણથી પીડાતા હોય બાળકો, એ અત્યારે ઓનલાઈન વોટિંગની વાત કરે એટલે ફક્ત લોકોને છેતરવાની, બહારના દેશોની અંદર ખોટી છાપ પાડવાની, વિદેશો જઈને મોદી સાહેબને ભાષણ કરવા મળે કે અમારે ત્યાં ઈ વોટિંગ ચાલે છે. નરેન્દ્ર મોદીને ગપ્પા મારવા માટે, ફેંકવા માટે અમેરિકા જઈને કંઈક બોલવું તો પડે ને. એટલે એક ઈ વોટિંગની સિસ્ટમ દાખલ કરી પછી ત્યાં એવું તો કહેવાનું નથી કે કેટલા લોકોએ ઈ વોટિંગ કર્યું, 4 કરોડ માંથી કેટલા પર્સન્ટેજ વોટિંગ કર્યું. ગપ્પા મારવા જાણકાર નથી, લોકો જાણકાર નથી, આપણે વાત કરો તો પછી એનો મતલબ કોંગ્રેસ બી જાણકાર નથી. મને બોલવા દો. ઈ વોટિંગ થી કોંગ્રેસ પણ જાણકાર નથી. ફક્ત અમેરિકામાં જઈને ગપ્પા મારવા થાય અથવા તો એના મુખ્યમંત્રીને દિલ્હી જઈને ગપ્પા મારવા થાય કે અમારે ત્યાં તો ઈ વોટિંગ થાય છે. એટલે બહારવાળા જે ગુજરાતથી અંજાયેલા છે એ અંજાયેલા રહે કે જે સ્થિતિ પાટીદાર સમાજની આ લોકોએ ઊભી કરી છે એ સ્થિતિ આખી દુનિયાની કરવામાં એટલે ઈ વોટિંગ ન હોવું જોઈએ. ના ઈ વખત ના ખોટે અર્થઘટન ન કરાવો. તમારા શબ્દો મારા મોઢામાં મૂકવાના નથી. નહીં તમે કહો છો કે એક બાજુ કહો છો બીજેપી આનો ફાયદો ઉઠાવે તો કોંગ્રેસને ફાયદો થશે. એના માટે પહેલા પૂરતી જનતાને તમે બરાબર જાગૃત કરો. કોંગ્રેસે કરી ને અત્યાર સુધી કરી હશે કોંગ્રેસે. નહીં કોંગ્રેસે કરવાનું કે વાત જ આવે છે. કોંગ્રેસે આનો ફાયદો થશે ને. તમારી માહિતીનો કદાચ અભાવ હોય એવું લાગે છે. ઈ વોટિંગમાં 20 વર્ષથી કોંગ્રેસનું શાસન જ નથી ગુજરાતમાં. એટલે કોંગ્રેસની જવાબદારી તો 85 પછી આવતી જ નથી. એટલે અત્યારે કોંગ્રેસ સીધો રોલ નથી, સત્તામાં નથી, એટલે કોંગ્રેસે કશું કરવાનું નથી. કેવી રીતે કરી શકે? ઇમ્પ્લિમેન્ટેશન તો ચૂંટણી પંચ કરવાનું, ખાલી આક્ષેપ કરશે સત્તા પક્ષ સામે. વિરોધ પક્ષોનું તો કામ બસ એક જ કામ કરશે, જાગૃત રાખવાના. અમે આ લોકોને જાગૃત કર્યા, વિપક્ષનું કામ હંમેશા લોકોને જાગૃત કરવાનું. બરાબર છે. પછી લોકોએ નક્કી કરવાનું કે કઈ વસ્તુ સારી છે. ઓકે કે અહીંયા જયરાજસિંહ આપણે જયારે વાત કરી રહ્યા છે તો આપણે જેમ અત્યારે કીધું, મેં હમણાં સવાલ આપણે પૂછ્યો હતો કે વધારે પડતો રસ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને લાગે છે, કારણ કે જે સ્વાભાવિક છે જોવા મળે તો શું કહેશો? એ 100% સ્વાભાવિક છે કે આ દેશની અંદર આજે પણ આખો ગ્રામ્ય વિસ્તારની અંદર આખો દેશ રહેલો છે. શહેરો અને ગ્રામ્ય એમાં સામાન્ય રીતે કોંગ્રેસનું વર્ચસ્વ ગામોમાં વધારે હોય છે. ગામડામાં એટલા માટે હોય છે કે કોંગ્રેસ ખરેખર કોંગ્રેસની નીતિ શું છે કે ગરીબ તરફી સરકારની જેને જરૂરિયાત હોય અથવા યોજનાઓનો કોને લાભ મળવો જોઈએ. સામાન્ય રીતે શહેરી લોકો અને બીજેપીને મહાનગરપાલિકામાં રસ છે કદાચ, બની શકે. એમને ગ્રામ્ય વિસ્તારમાં રસ નથી. મતનો જે આધાર છે એ અર્બન એરિયા છે. ઠીક છે. અને કોંગ્રેસનો મોટાભાગનો મતનો આધાર એ અને અર્બન એ વિકાસની અંતર્ગત જોવામાં આવે છે. કોંગ્રેસની વિચારધારા પણ ગરીબ તરફી, નાના માણસોનું કામ કરવાનું, એટલે એ વધુ ગ્રામ્ય વિસ્તારમાં વધુ. એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો હેલો, મહેશજી પરમાર કોમતીપુરથી બોલું છું. જે મહેશભાઈ આપનો સવાલ પૂછી શકો. જયરાજસિંહ પરમાર મારી સાથે અત્યારે ઉપસ્થિત છે કોંગ્રેસ તરફથી. ઇલેક્શનની જે તારીખો જાહેર કરવામાં આવી છે કાર્યક્રમ એના માટે કે અત્યારે એમ કે ખાનગીકરણ આટલું પ્રમાણમાં વધતું ચાલુ છે જી, તો એ સંજોગોમાં ખાનગીકરણમાં પણ અનામત આપવી જોઈએ, એ બાબતે તમારું શું કહેવું છે? જયરાજસિંહ, આપની જે વાત કરી એ વાત સાથે એટલા માટે કે જે રીતે તમે જો ભૂતકાળમાં અત્યારે જે આખી પ્રણાલી છે અથવા તો અત્યારની જે રિઝર્વેશન સિસ્ટમ છે એ કોંગ્રેસે જ દાખલ કરેલી છે. ભારતીય જનતા પાર્ટીના જે બાકીના જે લોકો ટેકેદાર વર્ગ છે એમાં આરએસએસ થી ચાલુ કરીને તમામ લોકો આવી ગયા. હું તો કદાચ એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટી એ આરએસએસ થી રાજકીય પાંખ છે. ઓકે, લોકો તેમ કહેતા હોય છે કે ભારતીય જનતા પાર્ટી પણ આરએસએસ થી રાજકીય પાંખ જ ભારતીય જનતા પાર્ટી છે. એટલે એમનો જે હિડન એજન્ડા
પ્રાઇવેટમાં તો અનામત આપવાની વાત જવા દો, જે છે એ જ કાઢવાનો એમનો એજન્ડા છે. ઓકે. અચ્છા, પાટીદારે આ વખતે જે માંગણી કરી છે, એક વાત સાથે સાથે એ પણ કરવી પડે. દાખલા તરીકે કોંગ્રેસે માંગણી કરી છે બહુ સમજણ સાથે કે જે અનામત પ્રથા અત્યારે અમલમાં છે એને 0.001% પણ ઊની આંચ ના આવી જોઈએ. અને બાકીના લોકો છે એ બાકીનો જે 51% હિસ્સો છે 49% સિવાયનો, એ હિસ્સામાં આર્થિક અનામતનો લાભ, એટલે એ પછી પાછો એનો લાભ જે કઈ આર્થિક પછાત કોઈ પણ કોમ ના હોય એ તમામને મળી શકે. પછી એમાં સ્પેસિફિકેશન કોઈ કોમ નહીં કોમની વાત ના આવે. એટલે સામાન્ય રીતે આ સરકાર જે સ્ટેપ પડી છે એ મહેશભાઈ જે પ્રશ્ન પૂછ્યો એનાથી આખું વિપરીત છે. એટલે એક વાત તો સ્પષ્ટ થાય છે કે આપના કહેવા પ્રમાણે કે બીજેપી ને અર્બનમાં વધારે રસ છે અને કોંગ્રેસ એટલે એમણે શું કર્યું કે સુપ્રીમ કોર્ટમાં આ મેટર પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસે જેમ રીટ કરી હતી એ રીટમાં ડિલિમિટેશનની વિરુદ્ધમાંથી જે 1 વર્ષ પહેલા કરેલી હતી, બરાબર યાદ રહે ગુજરાતી જનતા ફરીથી મારી વાત સાંભળે કે 1 વર્ષ પહેલા આ રીટ કરી હતી ચૂંટણી અટકાવવા માટે, છતાં ભારતીય જનતા પાર્ટીએ પહેલા એવો લાભ લેવાનો પ્રયત્ન કર્યો કે કોંગ્રેસ ચૂંટણીથી ડરે છે, કોંગ્રેસે ચૂંટણી અટકાવવા માટે કોંગ્રેસ ઉદ્દેશ હતો કે લોકો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આજે બપોરે જ એમના નેતા, એક રાજકોટના નેતા, નામ સાથે કહું છું, ધનસુખભાઈ ભંડેરી, આજે રાજકોટના એક નેતા એવું ટીવી પર બોલતા હતા, મેં સાંભળ્યા હતા, એમ કે અમે આટલી ગ્રાન્ટ આપી, આટલી ગ્રાન્ટ આપી, ફલાણી. તો ભાઈ ગ્રાન્ટ આપી તો શા માટે ચૂંટણીઓ અટકાયા? તમે બહુ ગ્રાન્ટો આપી દીધી, જનતા તમારાથી રાજી હોય તો પછી રાજભવન ને તમે ભાજપનું ભવન કેમ કર્યું? કમલમ હોય એ રીતે રાજભવન નો ઉપયોગ કેમ કરો છો? તમે ભૂતકાળમાં એવું કહેતા હતા કે રાજભવન કોંગ્રેસ ભવન થઈ ગયા છે, તો અત્યારે કમલમ ખાતેથી ચાલે છે રાજભવન. એટલો સ્પષ્ટ ઉદ્દેશ જઈ રહ્યો છે કે જે રીતે દર્શક મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા છે ન્યૂઝ એન્ડ વ્યુઝમાં અત્યારે આ ચર્ચાને સમાપ્ત કરે છે, પરંતુ આખરે અર્બનમાં બીજેપીને રસ વધારે હોય અને રૂરલમાં કોંગ્રેસને વધારે રસ હોય એ અત્યારે તો જોવા મળી રહ્યું છે. પણ આ બંને જ ચૂંટણીઓ બંને તબક્કામાં યોજાવાની છે અને જયરાજસિંહે જેમ કીધું એ પ્રમાણે કે પબ્લિક જે છે, પ્રજા છે, એ જાગૃત છે, સમજદાર છે. સમજદારી અથવા તો રોષ હોય કે લાગણી હોય એ હવે બતાવવાનો અવસર આવી રહ્યો છે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરે. જયરાજસિંહ આપે આ ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર. તો ન્યૂઝ એન્ડ વ્યુઝમાં અત્યારે બસ આટલું જ. સમાચારોની ગતિવિધિઓ ગુજરાત ન્યૂઝ પર ચાલુ રહેશે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.